તો જો ફેમિલી આપણે કેવું મસ્ત મજાનું આપણે બધા મસાલા નાખી દીધા. હવે આ બધું એડ કરીને પાછું મસ્ત મજાનું મિક્સ કરી નાખ. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા બ્લોગની અંદર. તો ફેમિલી થઈ ગયું છે આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ. હજી જો નાસ્તો કરવાનો બાકી છે, તો હાલો પેલા નાસ્તો કરી લે. ફેમિલી અમારો ઉલ્લુભાઈ જ્યારનો ફૂલકા ભણવા જાય ને ત્યારનું સાયકલમાં એને કાંક ને કાંક કાંક ફોલ્ટ તો હોય. કાયમી ખોલીને બેઠો જ હોય. ગમે ત્યારે એને જોવે ને ત્યારે સાયકલ ખોલીને બેઠો હોય. એમાં તો હું કરતો એ કોને ખબર. દરરોજનું છે એને, ડેઈલી ગમે ત્યારે એને આખો દિવસ એકવાર તો સાયકલ ખોલવી જ પડે. એટલે ખોલવી જ પડે. રવિવાર એટલે મારે આખો દિવસ રજા હતી ને મેં એક પ્લાન વિચારો. તમને થંબનેલ જોઈને ખબર જ પડી આજ કેવાની રેસીપી બને છે. આપણે મમરામાંથી બનાવવાનું છે આમ સાદી ભેળ. તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં આપણા બન્યા રહે. તમને હું બતાવીશ કેવી રીતે મમરાની મસ્ત મજાની ભેળ બને. તો હાલો પેલા થોડુંક કટિંગ કરવાનું છે, તો એ કટિંગ કરી નાખીએ. એટલે જો આપણે ડુંગળી ને ટમેટા મોળવાનું છે. જો આખી મોળાઈ જાય જો બની ગયું ને ફેમિલી. જો આપણે મોળ નાખ્યું ને તો આ ડુંગળી ને ટમેટા મોળ નાખ્યા છે ને હવે આપણે બધા આ બબલા તોડીને એડ કરવાનું છે. બબલા આમ તો શું છે ખબર? જો આ બે મોળા છે મમરા છે, બે તીખા મીઠા મિક્સ, એક આવું છે ચના ચોર ગરમ ને આ કઈ છે આ શું કહેવાય તીખા છે મમરા. તો હવે આ બધાને તોડી ને ફટાફટ આ તપેલામાં નાખી દઈએ. પછી તમને આગળની પ્રોસેસ બતાવો. તોડી નાખે ફેમિલી આપણે બધા બબલાને એડ કરી દીધું છે ને હવે આને કરી નાખીએ મસ્ત મજાનું મિક્સ. ને પછી આપણે આ બધું ડુંગળીને મેળેલ છે એ આમાં નાખી દેશું, લીંબુ ને બધું. તો આપણે હું આગળ પ્રોસેસ કરીએ કન્ટિન્યુ બ્લોગમાં હવે જોતા. હવે આ બધું એડ કરીને પાછું મસ્ત મજાનું મિક્સ કરી નાખીએ. હરખું કરજો. રેસીપી વાળા છે મારા ઉલ્લુભાઈ. આપણે આ બધું મસાલા ને બધું મિક્સ કરી લીધું. હવે લીંબુ નાખવાનું છે, તો લીંબુ ફટાફટ નાખી દઈએ. લીંબુ નાખી દઈએ એટલે મસ્ત ખાટો ખાટો સ્વાદ આવી જાય. એટલે લીંબુ બહુ નાખવું જરૂરી છે. એમાં પણ ઉડાડે નહીં ભેગું થવા દઈ. ખાતો છે ને પછી આ લીંબુ નાખીને કરી નાખો મસ્ત મજાનું આપણે મિક્સ. એટલે આપણે કેવું મસ્ત મજાનું આપણે બધા મસાલા નાખી દીધા. મિક્સ સેવડો અને સેવ મમરા અને ટમેટા અને ડુંગળી ને મસ્ત મજાનું થઈ ગયું. હવે આપણે આમાં નાખવાનું છે. હવે આમાં એડ કરશું આપણે આ જલજીરા. આ હમણાં નવી જલજીરા આવી. આનું નામ શું છે? શાહી જલજીરા. પેલા આવતી પણ બેસલા ગાળામાં પાછી બંધ થઈ ગઈ ને પાછી સ્ટાર્ટ થઈ છે. હવે શાહી જલજીરા છે એ બે નાખ દે એટલે મસ્ત આપણો મસ્ત મજાનો ઓલો ટેસ્ટી સ્વાદ આવી જાય. તો ફટાફટ પેલા આ તોડીને એડ કરી દઈએ ને પછી પાછું મિક્સ કરી નાખીએ ને એટલે આપણી ભેળ એકદમ તૈયાર. આમાં પણ ખાંગડા છે અને હવે ઓલું કરવું પડશે, બાકી તો આખું ઓલું થઈ જાય. સાઈ બરાબર આવતી નથી. નહીં ભાઈ આગળ બરાબર છે ને ખાંગડા થઈ જાય. સમંદર પાણી હોય. આપણે આ શું કહેવાય કે ભેળ મમ્મીને ટેસ્ટ કરાવીએ કેવી લાગી. ખાતો મમ્મી કેવી છે? મસ્ત છે. તો ભેળ તો આપણી બની ગઈ મસ્ત મજાની. મમ્મીને થોડીક એવી સખાડી દીધી. તો હું બ્લોગ બનાવતો હતો ને મેં ટીવી નો અવાજ આવો બંધ કરી દીધો. આ માઇક છે ને એટલે આ પંખાનો અવાજ ઓછો આવે, બાકી તો વધારે આવે. તો હાલે આપણે હવે આ થાળીમાં નાખીને જમી લઈએ.
મમ્મી કે મસ્ત છે એટલે મસ્ત જ પછી એમાં હોય ને પછી થોડુંક એમાં કઈ ઘટે. આ જો ઉલુભાઈ તો દાબ મારે રેકો તો હું મસ્ત મજાનો માર લઉં દાબ. તમે પણ જો ઘરે નવરા હોય ને આમ કઈ નાસ્તા જેવું ન હોય ને તો આવો આપણો વિડીયો જોઈને મસ્ત મજાનો સૂકો નાસ્તો બનાવી શકો. ઉલ્લુભાઈ કેવો લાગે આપણો નાસ્તો? મસ્ત. ને હું તો જો કેમથી કે આ સમસો લીધો સમસો હવે આપણે અહીંયા ડાયરેક્ટ આમ કઈ ખાવા માંડીએ પછી આને તમે ખાઈને રિવ્યુ મસ્ત દઉં કે કેવો ટેસ્ટ હતો. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. ફેમિલી આપણે ખાઈ લીધી છે આપણી બનાવેલી બબલાની મસ્ત મજાની ફેર ખાઈને યાર બહુ કસમથી બહુ મજા આવી ગઈ. તમે પણ ઘરે જો આવી બનાવવા માંગતા હોય તો આપણો બ્લોગ જોઈને બનાવી શકો છો આરામથી. તો આપણો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. બસ આજનો બ્લોગ આપણો અહીંયા સુધી હતો. આશા છે તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળે તમને કાલ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી એન્ડ બાય બાય. સબસ્ક્રાઇબ કરતા રહેજો પાછા. બાય બાય.